ઉત્તરાધ્યાય સૂત્રનો 32મો અધ્યયન છે. ઉત્તરાધ્યાય સૂત્ર એક સંપૂર્ણ શાસ્ત્ર છે. સંપૂર્ણ શાસ્ત્ર એટલે કે એમાં દરેક વિષયની, દરેક સબ્જેક્ટનું એટલું વિગતવાર વર્ણન છે કે સંભવતઃ બીજા શાસ્ત્રોમાં આટલું નહીં મળે. જેવી રીતે દુઃખ વિપાક સૂત્ર છે, તો એમાં બધી કહાનીઓ જે છે એક સરખી છે કે એને આટલા પાપ કર્યા અને આટલું પાપ કર્યું, પછી નરકમાં ગયા, પછી આ દુઃખ ભોગ્યું, આ દુઃખ ભોગ્યું, આ દુઃખ ભોગ્યું, બસ એક સરખું છે. સુખ વિપાકમાં બસ આ વ્યક્તિ છે એને સારા સત્કર્મ કર્યા છે અને એને સુખ મળ્યું છે, એક સરખી કહાનીઓ. અંતઃકરણ દશાંક સૂત્રમાં બસ ભગવાન અરિષ્ટનેમિ પધાર્યા છે, ભગવાન મહાવીર પધાર્યા છે, 2 તીર્થંકરોની એમાં ચર્ચા છે અને એમના શિષ્યોની કે ભગવાનની વાણી સાંભળી અને એને દીક્ષા લીધી અને એ જ ભાવમાં અંતઃકૃત એટલે એ જ ભાવમાં એ મોક્ષ પ્રાપ્ત કર્યું. સાધના દ્વારા મોક્ષ પ્રાપ્ત આ મેઇન થીમ છે અંતઃકરણ દશાંક સૂત્રની. ઉપાસક દશાંક સૂત્રમાં એને સરખી રીતે પછી જીવન પૂર્ણ સમાધિ ભાવ સાથે અને એનું મૃત્યુ પણ સમાધિ ભાવ સાથે, બસ આટલી આની થીમ છે. પણ ઉત્તરાધ્યાય સૂત્રમાં એવું જીવનથી સંબંધિત બાહ્ય જીવન કે અંતરંગ જીવન, બાહ્ય જીવનની અસંખ્ય ભૂમિકા છે અને અંતરંગ જીવનની અસંખ્ય ભૂમિકા છે. બાહ્ય જીવનમાં પણ જેટલા વ્યક્તિ સાથે સંપર્ક, એટલા વ્યક્તિના દ્વારા ઉપાધિ પ્રાપ્ત થાય છે, તકલીફ આવે છે અને દરેક વ્યક્તિ સાથે જુદી જુદી જાતની તકલીફ. અનેક કાર્યક્ષેત્ર છે, દરેક કાર્યક્ષેત્રની અલગ અલગ પ્રશ્ન છે, અલગ અલગ સમસ્યા છે. શરીર છે, શરીરની પણ અનેક બીમારીઓ છે. મન છે, મનની પણ અનેક બીમારી છે, મનના પણ અનેક વિકાર છે, અલગ અલગ પ્રકારથી. આત્મચિંતન છે, તો આત્મચિંતન કઈ રીતે કરવાનું, કયા સબ્જેક્ટ ઉપર ચિંતન થાય. મન છે, ચંચલ છે, એ તો ભ્રમર કરતા પણ વધારે ચંચલ છે કે એક ફૂલ ઉપરથી ઉઠીને બીજા ફૂલ ઉપર, બીજા ફૂલથી ત્રીજા ફૂલ ઉપર, જ્યાં સુધી એ તૃપ્તિ ન મળે ત્યાં સુધી એ ભ્રમણ કરે છે, એટલે ભ્રમર. તો આવી જાતની મનસ્થિતિ છે. આવા મનસ્થિતિમાં તમે શું ચિંતન કરશો? અને ચિંતન કરવા માટે આટલું મનની વ્યાપકતા, વિષયોની વ્યાપકતા, એની સમજ, એની ઊંડાણથી જાણવાની જિજ્ઞાસા, આ બધું એટલું બધું જટિલ છે, આટલું બધું જંગલ છે આ, કે આમાં કેવી રીતે રસ્તો કાઢીને આપણે કરી શકીએ. આટલા બધા પ્રશ્નો, આટલા બધા સમસ્યાઓ, આટલી બધા કષ્ટ, આટલી બધી વેદના, આટલા બધા દુઃખ, આટલા બધા રોગો, આટલા બધા સંયોગ છે, વિયોગ છે, માંગ છે, કામનાઓ છે, એની તૃપ્તિ છે, અતૃપ્તિ છે, અસંખ્ય સબ્જેક્ટ છે. પણ ઉત્તરાધ્યાય સૂત્રમાં તમે કોઈ પણ જિજ્ઞાસા લઈને એનો સ્વાધ્યાય કરો
કોઈ પણ પ્રશ્ન ઉપર જાણવું હોય, કોઈ પણ સબ્જેક્ટનું ઊંડાણથી એને સ્વીકાર કરવો હોય, જાણવું હોય, તો તમને આખી વિગત ઉત્તરાધ્યાય સૂત્રમાં મળશે. એટલું સંપૂર્ણ શાસ્ત્ર છે. કોઈ એક લાઈન, કોઈ એક દિશા, કોઈ પ્રકારની પ્રવૃત્તિ એવું નથી. દરેક જાતનું, દરેક પ્રકારની પ્રવૃત્તિ આવેલું છે. એટલે એને સંપૂર્ણ જેટલું નથી જાણતા એટલી બધી માહિતી એટલે અત્યંત મહત્વપૂર્ણ છે. અને નિર્વાણના પહેલા આટલું વિગતથી આટલા શોર્ટ ટાઈમમાં માત્ર 2 દિવસમાં આટલા સબ્જેક્ટ લઈ વિગતમાં મહાવીર કેટલી લાંબી દેશના હશે, શું શું કહ્યું હશે, એમના જે ભાવ છે એને શબ્દમાં આવતા, અને એ શબ્દમાં જે આવ્યા એ શ્રોતાઓ સાંભળીને યાદ રાખે અને વર્ષો સુધી, શતાબ્દીઓ સુધી એ કંઠસ્થ કરીને એકબીજાને, ગુરુ શિષ્યને કે શિષ્ય પોતાના શિષ્યને કે એક લાંબી પરંપરા આપણે લઈને આવ્યા. અને પછી શબ્દબદ્ધ થયું. ભગવાન મહાવીરના નિર્વાણના 980 વર્ષ પછી આ શબ્દ રૂપમાં આવ્યા, અને ત્યારથી આ શાસ્ત્ર રૂપમાં, ગ્રંથ રૂપમાં આપણા હાથમાં છે. અને એ પરંપરામાં ચાલુ રાખવું કે દર વર્ષે એમ નહીં કે એક વખત કર્યું ને બીજી વખત રહી ગયું, હવે કરી લીધું છે, વાંચી લીધું છે, સ્વાધ્યાય કરી લીધું, પતી ગયું, એમ નહીં. દર વર્ષે દિવાળીના સમયમાં આ આખા શાસ્ત્રનું પાઠ કરવામાં આવે છે. ઉતાવળમાં 2 દિવસમાં પૂરું કરવાનો 36 અધ્યાય એટલે દબાદબ બોલતા જાય. અને એમાં અશુદ્ધિઓ થાય, સમજમાં આવે ન આવે, બરાબર નથી થતું, એટલે પછી આચાર્ય શ્રીજી તાઈમાં એને એક અઠવાડિયાનું સ્વાધ્યાય સપ્તાહના રૂપમાં 8 દિવસ સુધી સ્વાધ્યાય કરતા હતા. પછી 8 દિવસમાં પણ જોયું ખાલી આપણે વાંચન કરીએ છીએ તો એનો અર્થ, એનો ભાવ પણ સમજમાં આવવું જોઈએ. એમ વિચારીને પછી એનો 15 દિવસનું કર્યું કે શરદ પૂનમના બીજે દિવસથી લઈને આપણે દિવાળી સુધીમાં એને સ્વાધ્યાય આપણે કરીએ. અને એ પણ ખાલી ગદ્ય રૂપમાં વાંચી જઈએ તો એમાં એટલું રસ ન આવે, એટલે એને સંગીતમય હોવું જોઈએ. એટલે એને રાગ બેસાડીને એનો સત્સંગાન કર્યું. આ દક્ષિણ ભારતમાં વૈદિક પરંપરામાં આ પદ્ધતિ છે કે ઋગ્વેદના, યજુર્વેદના એના સૂક્તોનો જે પાઠ કરે છે એ સસ્વર ઉચ્ચારણ સાથે એનો પાઠ થાય છે. રસ્વ, દીર્ઘ, ઉદાત્ત સ્વરોનો બરાબર ઉચ્ચારણ કરીને અને એક મુદ્રા સાથે એ બોલવામાં આવે છે. અને આચાર્ય શ્રીજી એને સંગીતનું રૂપ આપીને લંડનમાં, કલકત્તામાં બધામાં ખબર છે કે કેટલું સમોશરણનું એક દિવ્ય રૂપ નૃત્યમય, સંગીતમય એનો આપ્યું છે તાઈમાં, કે ખરેખર નાના નાના છોકરાઓને પણ સાંભળવું ગમે, એમાં આનંદ આવે. તો આ આનંદ અને ઇન્ટરેસ્ટ પેદા કરીને એનું સ્વાધ્યાય કરવું અને પછી એના ઉપર એકાગ્રતાથી ચિંતન કરવું કે જેનાથી રસ જાગે, અને રસ જાગવાથી જાગૃતિ આવેથી વારંવાર એનું સ્વાધ્યાય થાય, અને સ્વાધ્યાય કરવાથી વારંવાર એનું ચિંતનમાં આવે, ચિંતનમાં આવ્યા પછી અનુભવમાં મૂકવાની અને એ રીતે જીવન જીવવાની એક તૈયારી, આ આવી શૃંખલા બનાવી છે, એક ધારા બની છે. તો આ ધારા, આ પ્રવાહ બરાબર ચાલુ રહે એટલા માટે કે આપણા જીવનમાં પ્રમાદ પ્રવેશ ન કરે. ધારા ખંડિત થાય તો પ્રમાદ આવે, ધારા ખંડિત ન થાય, રસની ધારા વધતી જાય. એક હિમાલયથી નીકળેલી ગંગા કલકત્તામાં પહોંચે ત્યાં સુધી કેટલો વિસ્તાર થયું છે એનો,
એ રીતે જિજ્ઞાસા, એના સમાધાન, એના ઉપર અનુભવ, ચિંતન, આ બધાની એક એવી અનેક અનેક ધારાઓ આપણા જીવનની ભાવધારા સાથે આવીને એ ધારાને વ્યાપક અને વિશાળ બનાવે કે જેનાથી એક જાગૃતિ અને અખંડતા બની રહે અને પ્રમાદ ન આવે. સમાધિ ભાવની અખંડતા રહે તો પ્રમાદ નહીં આવે. પ્રમાદ આવે તો ધારા ખંડિત થઈ જાય. તો એ પ્રમાદ સ્થાન કયા કયા છે? એ પ્રમાદ સ્થાન જે આત્માને સ્પર્શીને મનની પ્રવૃત્તિ થાય, એ પ્રવૃત્તિમાં રસમય અભિવ્યક્તિ હોય તો પ્રમાદ ઓછું થાય. પણ બાહ્ય જીવન એટલે શરીર, ઇન્દ્રિય અને ઇન્દ્રિયોથી સંબંધિત વિષય, એ વિષયોમાં રસ આવે અને મન એના તરફથી પ્રવૃત્તિ કરે. મન ડબલ રોલ છે એના. એક આત્મા સાથે જોડાઈને મન પ્રવૃત્તિ કરે, શરીરથી પ્રવૃત્તિ કરાવે, અને એક ઇન્દ્રિયોના વિષયોમાં રસ લઈને એના તરફથી મન પ્રવૃત્તિ કરાવે શરીર પાસેથી. આ બે રોલ છે મનના. એક રોલ જે છે જે બાહ્ય જીવનમાંથી આવીને પ્રભાવિત થઈને એ કરે છે, ઇન્દ્રિયોના વિષયોના એમાં રસ લઈને જે કરે છે, એ પ્રવૃત્તિ પ્રમાદ છે. અને આત્મભાવમાં રસ લઈને જે મનની વૃત્તિ છે અને જે શરીરથી પ્રવૃત્તિ કરાવે, એ અપ્રમાદ છે. આ વિધાનમાં પ્રમાદની ખૂબ જ સરસ, એ સીધા સરળ શબ્દમાં સમજવું હોય તો જે આત્મભાવ સાથે જોડાઈને આવે. તમારું જ્ઞાનમાં અભિરુચિ છે, જ્ઞાનમાં રસ છે, અને એટલા માટે મન એ ભાવથી સ્પર્શિત થઈને એ રસમાં અનુરાગ પેદા કરીને તમારા પાસેથી સ્વાધ્યાયની પ્રવૃત્તિ કરાવે, તો આ સ્વાધ્યાયની પ્રવૃત્તિ પ્રમાદ નથી. ધ્યાન કરવાથી પ્રમાદ નથી. સત્કર્મ કરાવે તો પ્રમાદ નથી. પણ ઇન્દ્રિયોના જે વિષય છે, શ્રોત્રેન્દ્રિયનો વિષય, ચક્ષુન્દ્રિયનો વિષય, ઘ્રાણેન્દ્રિયનો વિષય, રસનેન્દ્રિયના વિષય અને સ્પર્શેન્દ્રિયોનો વિષય. શ્રોત્રેન્દ્રિયોનો વિષય છે શબ્દ, કે શબ્દ જે સાંભળવા ગમે, એ શબ્દનું શ્રવણ, એમાં રસ પેદા થાય, અને એ રસ પેદા થાય તો વિકૃતિઓ આવે. વિકૃતિઓ આવે કે જેનાથી ઉત્તેજના વધે છે. કોઈ બે શબ્દ બોલતા હોય તો એ સાંભળીને આપણે નીકળી જઈએ ઇગ્નોર કરીને, એવું નથી થતું. એ શબ્દ સાંભળ્યા પછી 10 શબ્દ બોલવાની કે આ વાતનો જવાબ આપું, તે ખોટું કર્યું છે કોઈ કે આટલું જ બોલે, આ ખોટું થયું છે. ખોટું થયું 2 શબ્દ છે, પણ ખોટું થયું આટલું સાંભળીને આપણે 10 સેન્ટેન્સ બોલીએ. કેમ તમે કીધું ખોટું થયું? શું ખોટું કર્યું મેં? કેટલા બધા એના ઉપર તર્ક, કેટલા વિતર્કો, કેટલી ઉલઝનો. પછી એના પાસેથી જવાબ માંગવું, પછી આપણે પાછું એની પ્રતિક્રિયામાં પ્રતિજવાબ આપવાનો, અને એક લાંબી શૃંખલા પેદા કરી. પછી એમાં ક્રોધ આવે, એમાં પોતાના ખોટું સાબિત કરવા માટે, પોતાને સારું દેખાડવા માટે અનેક ખોટી ખોટી વાતો, અનેક ખોટી ખોટી કહાનીઓ બનાવીને આપણે બોલીએ. અને દરેક વખતે આપણે કોશિશ કરીએ કે ના, હું સાચું છું, મારાથી કંઈક ખરાબ થયું નથી. તો આ બધું પ્રપંચ જે ઇન્ટરેસ્ટ આવીને કરીએ છીએ, આ બધું પ્રમાદ સ્થાન છે. એમાં કેટલું સમય જીવનનો બરબાદ કર્યું છે, અને કેટલા પ્રકારની વૃત્તિઓ, કામ ભાવના જાગૃત થાય છે શબ્દ સાંભળીને, ક્રોધ જાગૃત થાય છે, ઈર્ષા જાગૃત થાય છે, ઘૃણા નફરત જાગૃત થાય છે, કોઈનું ખરાબ કરવાનું મન થાય છે, કોઈની હિંસા કરવાની મન થાય છે, કોઈની ચોરી કરવાનું મન થાય છે.
કોઈનો પરિગ્રહ ભેગું કરીને રાખવાનું મન થાય છે. કેટલું બધું ફેલાવો છે, કેટલું બધું પ્રપંચ છે આ બધું. અને એમાંથી પણ 5 અવ્રત, 4 કષાય અને આસક્તિ, ઘૃણા, નફરત, ભય, શોક, જુગુપ્સા, જે કષાયની 16 અને 9 કષાયની 9 પ્રવૃત્તિ અને 18 પાપસ્થાન, આટલા બધા જગ્યા ઉપર પ્રવૃત્તિ કરે છે શરીર. એક શબ્દ સાંભળીને ખોટું થયું, આટલું 2 શબ્દ સાંભળીને આટલા બધા પ્રપંચ આપણે ઊભા કરીએ છીએ, આટલા બધા પાપ સ્થાનમાં જઈએ છીએ. તો આ બધું જે થઈ રહ્યું છે, તો એનાથી શું પેદા થવાનું છે? આટલા બધા ઝેરીલા કાંટાના ઝાડ પેદા થાય, આટલા બીજ આપણે આપણા જમીનમાં, જીવનની જમીનમાં નાખી દીધા છે. અને સમય ઉપર આ વૃક્ષ પેદા થાય છે, આ કાંટાઓ લાગે છે, દુઃખ પેદા થાય છે, અને એનાથી હજી બીજાને કાંટા ચૂભાવવાનું મન થાય છે. આટલું ઝહર પીને બીજાને પણ ઝહર આપવાનું મન થાય છે. આટલું તાપ સહન કરીને બીજાને પણ સંતાપ કરીએ છીએ. તો આ બધું એક નાના સરખા 2 શબ્દથી આટલું પ્રપંચ ઊભું થાય છે. તો એવી જ રીતે એક દૃશ્ય પણ અનકોન્શિયસ માઇન્ડમાં જાય, અંદર પ્રવેશ કરી જાય. કોઈને પણ મારતા જોઈને એના પ્રતિ હિંસાના ભાવ, એના પ્રતિ ખોટા બોલવાનો ભાવ, એના પ્રતિ ચોરી કરવાનો ભાવ, એના પ્રતિ મૈથુન કરવાનો ભાવ, આ પરિગ્રહ ભેગું કરવાનું, અને 18 પાપસ્થાન, આ રીતે કષાય આટલા બધા તીવ્ર કષાયમાંથી એક દૃશ્ય જોઈને આટલું બધું પાપનું દંગલ, પાપનું કાદો આપણે ભેગું કરીએ છીએ કે આ કાદવમાં ફસાઈ ગયા તો નીકળવું મુશ્કેલ થઈ જાય. સૌથી જીવજંતુ પેદા થાય, બીમારીઓ પેદા થાય, અને એ આપણને લઈ ડૂબે છે. તો આ એક ઇન્દ્રિયોનું આટલું વિગતથી વર્ણન કરીને બધું એમાં કહેવામાં આવ્યું છે. તો એવી જ રીતે સુરભિગંધ અને દુર્ભિગંધ, સુગંધ અને દુર્ગંધના પ્રતિ પણ આ જ. એવી જ રીતે રસ પ્રતિ, ખાટું, તીખું, ગળ્યું, મીઠું, બધા પ્રકારના રસનું આ જ પરિણામ છે. એક આ શૃંખલા છે. એક બીજ વાવ્યું, એમાંથી સેંકડો બીજ પેદા થયા. એક આમની ગોઠલી, એક બીજ લીધું, એ ઝાડ લગાવ્યા, એમાંથી સેંકડો ફળ આવ્યા. એ જમીનમાં બીજ પાછી આટલી ગોઠલીઓ જમીનમાં ગઈ, એમાંથી સેંકડો ઝાડ પેદા થયા, એમાંથી હજારો ફળ નીકળ્યા. એ પાછા જમીનમાં ગયા, એમાંથી લાખો ઝાડ પેદા થયા. અને એક બીજની તાકાત છે કે આખા પૃથ્વી ઉપર એટલા વૃક્ષ પેદા કરી શકે છે. તો આપણા આ જીવનમાં આપણે અવ્રત, કષાય, નિદ્રા, વિકથા, અશુભ યોગ, કેટલા પ્રકારના બીજ નાખીએ છીએ. અને એક સાથે આટલા બીજ વાવી દીધા, અને આટલા બીજ વાવ્યા પછી કેટલા પાપના ઝાડ ઊભા થઈ ગયા. અને એ પાપના ઝાડ કેટલું અંધારું જીવનમાં પેદા કરે છે, કેટલું દુઃખ પેદા કરે છે. તો એટલા માટે કહ્યું કે મન, શરીર અને ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત ન થાય, અને એનો ઝુકાવ, એનો રસ લેવાની જે વૃત્તિ છે, એ શરીર અને ઇન્દ્રિયોથી નહીં લઈને આત્માથી લે. બંને બાજુ એ જઈ શકે છે, એની તાકાત છે એટલી. તો શું કામ આપણે આત્મા તરફ નહીં એને વાળીએ?
આત્મભાવ તરફ વાળશું તો એમાંથી આટલું સારું સારું સારું, જેટલું અશુભનું જંગલ છે એટલું શુભનું પણ થઈ શકે છે. અને શુભના જંગલમાં એક સારામાં સારો ઉપાય એ છે, પોતાની મેળે થઈ જાય છે કે શુદ્ધ તરફ એ જઈ શકે. પોતાની મેળે થાય એના માટે પુરુષાર્થ નથી કરવું પડતો. પુરુષાર્થ ખાલી ત્યાં છે કે મનને તમે અશુભના રસમાંથી કાઢીને, શરીર અને ઇન્દ્રિયોના વિષયોમાંથી આસક્તિને કાઢીને તમે નિરાસક્ત થઈને તમે આત્મભાવ તરફ તમારો ઝુકાવ થાય, તમને ત્યાં ઇન્ટરેસ્ટ આવે, ત્યાં રસ પેદા થાય, એ રીતે જીવન જીવવાનું તમે પ્રયોગ કરો તો આ તમારા માટે શુભ છે. અને એ શુભમાંથી શુદ્ધનો રસ્તો મળે છે. મનુષ્ય ભાવમાં આવો તો મોક્ષનો રસ્તો મળે છે. જો મનુષ્ય ભાવમાં નહીં આવો તો ન તો સ્વર્ગમાંથી તમને મોક્ષનો રસ્તો છે, ન તિર્યંચમાંથી છે, ને નરકમાંથી છે. એટલે શુભમાંથી પણ નથી અને અશુભમાંથી પણ નથી, પણ શુભમાં એટલું જ છે કે શુભમાંથી મોક્ષનો રસ્તો મળે છે, મનુષ્ય ભાવમાંથી રસ્તો મળે છે. એવી જ રીતે શુભમાંથી શુદ્ધનો રસ્તો મળે છે. તો એટલા માટે અશુભનું એટલે પ્રમાદમાંથી અપ્રમાદ તરફ આવો, શરીરના ઇન્દ્રિયોના વિષયોને મૂકી દો. તો એ વિષયો માટે પહેલા 15 ગાથામાં રૂપનું વર્ણન કર્યું અને પછી એ જે ઇન્દ્રિયાનમ વિષયામનુના નતેસુ ભાવમ નિસિરે કયાઈ 21મી ગાથા છે. જે ઇન્દ્રિયાનમ વિષયામનુના નતેસુ ભાવમ નિસિરે કયાઈ નયા અમનુન્નેસ મનંપી કુજ્જા સમાહી કામે સમણે તપસ્વી. મનોજ્ઞ અને અમનોજ્ઞ. અમનોજ્ઞ એટલે જે વિષયના રસ છે એ ગમે છે, અમુક ગંધ ગમે છે, અમુક રસ ગમે છે, અમુક રૂપ ગમે છે, એને પણ, અને જે નથી ગમતા એને પણ, બંનેને છોડી દો. જે ઇન્દ્રિયાનમ વિષયામનુસાર, જે ઇન્દ્રિયોના વિષય મનોજ્ઞ છે, નતેસુ ભાવમ નિસિરે કયાઈ, એ મનોજ્ઞ વિષયોમાં રાગ ભાવ ન કરે. નતેસુ ભાવમ, એમાં રાગ ભાવ નિસિરે કયાઈ કદાપી ન કરે. અને નયા અમનુન્નેસુ, અમનોજ્ઞ અનગમતા મનંપી કુજ્જા, મનોજ્ઞ વિષયમાં પણ મનથી સમાહી કામે સમણે તપસ્વી, જે શાંત ભાવમાં રહેવા માંગે છે, જે સમાધિ ભાવમાં રહેવા માંગે છે, એવા શ્રમણ, એવા તપસ્વી મનંપી ન કુજ્જા, એ અમનોજ્ઞમાં પણ રસ ન લે અને મનોજ્ઞમાં પણ રસ ન લે, બંનેમાં રસ ન. કારણ કે ઘણી વખત ક્રોધ ખરાબ લાગે છે, પણ ઘણી વખત ક્રોધ કરવું પણ ગમે છે. અને અક્ષર આ વારંવાર શું કામ કરીએ છીએ આપણે? શું કામ કરીએ છીએ? ખબર છે કે આ ગરમ વસ્તુ છે, એને અડવાથી હાથ દાઝી જશે. એક નાનું બાળક હોય, અજ્ઞાની હોય તો એને ખબર નથી, એટલે એ એક વખત અડશે, પણ એને ખબર પડે બીજી વખત એ અડવાની કોશિશ નહીં કરે. જો દુઃખનો ખ્યાલ આવે કે આનાથી દુઃખ પેદા થાય છે તો એને અડવાની કોશિશ ન કરે, પણ તો પણ વારંવાર અડે, એનો મતલબ શું છે? એનો મતલબ છે એને ગમે છે. ખરાબ છે કે આ સિગારેટ છે, એવા ધૂમ્રપાન જે કરે છે, જે શરાબ પીવે છે, એનાથી સ્વાસ્થ્ય બગડે છે, પણ એ ગમે છે એટલે વારંવાર. ડોક્ટર કહે છે કે મીઠું નથી ખાવું, ગળ્યું નથી ખાવું, શુગર વધી જશે. શુગરની તકલીફ છે, પણ બસ ગળ્યું બહુ ભાવે છે, સારું લાગે છે એટલે ખાઈ લેવાનું. એવું નથી કે વસ્તુ મનોજ્ઞ અમનોજ્ઞ છે, ઝાડ ખરાબ છે તો નથી ખાતા આપણે, એવું નથી. એમાં પણ ઇન્ટરેસ્ટ આવે છે,
એમાં પણ રસ આવે છે, એ પણ મનોજ્ઞ લાગે છે. એટલે મનોજ્ઞ અને અમનોજ્ઞ મનને એનું સેવન કરવું ગમે અને મનને સેવન કરવું ન ગમે, એવા બંને પદાર્થોમાંથી આસક્તિને દૂર કરે. મનંપિન કુજ્જા, એમાં રસ ન લે એવું સમાહિ કામે સમણે તપસ્વી. જો તમને સમાધિ ભાવ જોઈએ તો શ્રમણ એવું ન કરે. અને 1517મી ગાથા છે, મોક્ષાભિકંખિસવી માનવસ્સ, જે મોક્ષની અભિલાષા રાખે છે. 17મી ગાથા છે, મોક્ષાભિકંખિસવી માનવસ્સ, જે મોક્ષની અભિલાષા રાખે છે એવા વ્યક્તિ સંસાર ભીરુસ ઠીયસ ધમ્મે, જે સંસારના દુઃખોથી ડરે છે, ભીરુ છે, ડરે છે, ભય લાગે છે એને, એ વ્યક્તિ ધમ્મે ઠીયસ, ધર્મમાં પોતાને સ્થિર કરે. એના માટે નેયારિસમ, એવા વ્યક્તિ માટે દુત્તરમ અથિલોએ, એના માટે દુસ્તર જેવું કાંઈ નથી. એના માટે દુસ્તર જેવું કાંઈ નથી. એટલે એના માટે, એટલે સમાધિ ભાવમાં રહેવા વાળા વ્યક્તિ મનોજ્ઞ ને અમનોજ્ઞમાં રસ ન લે, એ બહુ કઠિન લાગે એવું નથી. જેવી રીતે વિષયમાં આસક્ત વ્યક્તિનું મન વિષયના તરફ ભાગે છે અને એનું સેવન સહેલાઈથી કરે છે, એવી જ રીતે એમાં રસ ન આવે તો વ્યક્તિ ધર્મમાં સ્થિત થવાનું પણ એટલા સહેલાઈથી કરે છે. એટલે સંસારમાં ડૂબવાનો રસ્તો બહુ સહેલું છે, તો સંસારમાં ડૂબવાથી બચવાનો રસ્તો પણ એટલું સહેલું છે. નેયારિસમ, એવા વ્યક્તિને જે મોક્ષના અભિલાષી છે, સંસારના ભયથી ભયભીત થાય છે, દુઃખથી, એવા વ્યક્તિને સંસાર તારવું સહેલું છે. જેવી રીતે જહિતથીઓ, જેવી રીતે અજ્ઞાની વ્યક્તિ મનોહર કામ ભોગમાં આસક્ત થઈ શકે છે, એવી જ રીતે એટલા સહેલું છે મોક્ષનો માર્ગ અપનાવવો. કયું રસ્તો સારું છે, કયું રસ્તો સહેલો છે? કોઈ કઠિન નથી ધર્મનો રસ્તો. જો સહેલાઈથી પાણીને, અમે પણ લોકો ઘણી વખત દાખલો આપીએ છીએ કે ભાઈ ચલો પાણી છે, ઢલાન છે, એના તરફ બહુ આસાનથી જાય છે, પણ ઉપર ચડવું હોય તો મુશ્કેલ થાય છે. ઘણી વખત અમારા મોઢાથી પણ સાંભળ્યું હશે તમે, અમે દાખલો આપીએ છીએ, પણ એ ખાલી તાત્કાલિક સમજાવવા માટે છે. ભગવાનની વાણી છે, જેવી રીતે અજ્ઞાની માટે તમારા મનને અશુભ તરફ લઈ જવામાં, વિકાર અને વિકૃતિ તરફ લઈ જવામાં, વિષય ભોગમાં તરફ લઈ જવાનું જેટલા સહેલાઈથી જાય છે, આસાનીથી જાય છે, એટલા જ એમાં એ કાંઈ કઠિન નથી લાગતું અને સહજ થઈ જાય છે. ખબર પણ નથી પડતી, કેવી રીતે બોલાઈ ગયું. મારું બોલવાનું જરાય મન નહોતું, પણ ભૂલ થઈ ગઈ. મારે આ ખરાબ કામ કરવાનું જરાય મન નહોતું, પણ ખબર નહીં કેવી રીતે થઈ ગયું. મને ક્રોધ કરવું ગમતું નથી. મને ખબર છે, ભગવાનની વાણી મેં સાંભળી છે કે ક્રોધ નથી કરવું, અને હું માનું છું, વિશ્વાસ કરું છું, પણ ખબર નહીં એવું થઈ જાય છે કે જ્યારે થાય છે ત્યારે ખબર પણ નથી પડતી અને થઈ જાય છે. એ જેટલું સહેલું છે, એટલું જ સહેલું છે કે મોક્ષની આકાંક્ષા કરવા વાળા, સંસારના દુઃખથી ભયભીત થયેલા વ્યક્તિને ધર્મમાં સ્થિત થવું એ પણ દુસ્તર કાર્ય નથી. ઓર કોઈ કાર્ય એવું દુસ્તર નથી. બધું સહેલું છે, બધું સહેલું છે, અને બધું જ દુસ્તર છે. એના જેવું દુસ્તર બીજું કઈ નથી. તો ભગવાનની આ વાત કે પ્રમાદમાં ફસાઈ જવું એ પણ સહેલી વાત છે અજ્ઞાની માટે. અજ્ઞાનીઓના માટે પાપમાં
પ્રવેશ કરવું કઈ દુસ્તર નથી, તો એ પણ કઈ દુસ્તર નથી. કારણ કામાનુગિદ્ધિ 19મી ગાથા, કામાનુગિદ્ધિ પભવમ કુ દુઃખમ સર્વસ્ય લોગસ્ય સદૈવગસ્ય જમકાય્યમ માનસિયમ ચ કિંચી તત્સંતમ ગચ્છૈવિય રાગો. એક જ વિચાર કે જે વ્યક્તિના દુઃખ છે, પછી એ તિર્યંચના દુઃખ હોય, નરકના દુઃખ હોય, આટલું જ નહીં, દેવતાના બી દુઃખ હશે તો સમસ્ત લોકના કામાનુગિદ્ધિ પભવમ કુ દુઃખમ સર્વસ્ય લોકસ્ય સદૈવગસ્ય. તમે એમ નહીં સમજો કે દેવતાઓ બહુ સુખી છે, એને પણ શારીરિક અને માનસિક દુઃખ હોય છે. સર્વસ્ય લોકસ્ય સંપૂર્ણ લોકના જે દુઃખો છે, કોના કોના કે દેવતાઓના સહિત સદૈવગસ્ય દેવલોકના દેવતાના દુઃખ પણ મળીને સંપૂર્ણ લોકના જે દુઃખો છે એ બધા જ દુઃખો જમકાય્યમ માનસિયમ ચ કિંચી, જે પણ કઈ માનસિક અને કાયાના દુઃખ છે, કાય્યમ કાયિક અને માનસિક એટલે શારીરિક અને માનસિક દુઃખ છે, એ અંતગમ એનો અંત થઈ શકે છે. કોણ કરી શકે છે એનો અંત? પછી દેવલોકના દુઃખ હોય કે નરકના દુઃખ હોય, આ બધાનો અંત થઈ શકે છે. પણ એ અંત કોણ કરે અને પેદા કોણ કેવી રીતે થાય? એક જ ગાથામાં આખા દુનિયાના દુઃખની વાત કરી છે. દેવલોકથી માંડીને નરક સુધીના દુઃખોને ભેગા કરીને એના માટે કહે છે કે આટલા બધા દુઃખો છે, દેવલોકના પણ દુઃખ છે, એ બધા શેનાથી પેદા થયા છે? કામાનુગિદ્ધિ પભવમ, કામનાઓની આસક્તિના કારણથી દુઃખ પેદા થાય છે. અને એનો અંત થાય છે તત્સંતગમ, એનો અંત પણ થાય છે. પણ એ અંત કોણ કરે છે? વીતરાગો ગચ્છઈ, એ અનાસક્ત વીતરાગ, જેમાં રાગ ભાવ રહ્યું નથી, એ વ્યક્તિ આ દુઃખનો અંત કરી શકે છે. ક્યાંથી પેદા થયા અને પેદાશ થતા જશે અને એનો અંત નહીં આવે એવું નથી. આપણું અનાદિકાળનો અનુભવ આ જ છે કે દુઃખનો અંત નથી. એટલે વિશ્વાસ નથી થતો જલ્દી કે દુઃખનો પણ અંત થઈ શકે છે, પણ થઈ શકે છે. કારણ અનાદિકાળથી આપણે આસક્ત રહ્યા છે, એટલા માટે દુઃખનો અંત નથી થયો. એટલે આપણને એવું લાગે કે દુઃખનો અંત સંભવ નથી, પણ સંભવ છે, સંભવ છે. અને એ વિતરાગ દ્વારા સંભવ છે. વિતરાગ જ આ દુઃખોનો અંત કરી શકે. વિતરાગ એટલે કેવલ જ્ઞાની નહીં, જેનો જેટલા અંશમાં રાગનું અંત થયું એટલા અંશમાં એના દુઃખનો અંત થયો. સંપૂર્ણ રાગ ભાવનો અંત થશે, પૂર્ણ વિતરાગ થશે તો સંપૂર્ણ દુઃખોનો અંત થશે. પણ એના પહેલા એટલે 13મા ગુણસ્થાનમાં પહોંચો એ ત્યારે તો સંપૂર્ણ દુઃખનો અંત થયું છે, કારણ ત્યાં વિતરાગ થયા છે. ત્યાં જરાય રાગનો અંશ રહ્યો નથી. પણ એના પહેલાની જે સ્થિતિ છે એટલે સમ્યક પ્રાપ્ત થયું, એટલે એના પછી રાગ ઓછું થવા માંડ્યું છે, દ્વેષ ઓછું થવા માંડ્યું છે. દ્વેષ પહેલા ઓછું થાય અને રાગ પછી અંત થાય. દ્વેષને દૂર કરવાની કોશિશ નહીં કરો, રાગને દૂર કરવાની કોશિશ નહીં કરો, દ્વેષને ખતમ કરવાની પહેલા કોશિશ કરો. પુરુષાર્થ દ્વેષને ખતમ કરવાનો છે. પુરુષાર્થ દ્વેષ એટલે ઘૃણા, નફરત, દુશ્મની, વૈર, વિરોધ, એનો નાશ કરવાની કોશિશ કરો. આ ખતમ થઈ જશે
તો રાગ પોતાની મેળે થઈ જશે. અશુભમાંથી શુભમાં આવવું એ દ્વેષમાંથી રાગમાં, અને રાગ ભાવ એટલે શુભ ભાવ, અને શુભમાંથી શુદ્ધમાં જશો. ધર્મનો રાગ, ગુરુનો રાગ, પરમાત્માનો રાગ, સત્યનો રાગ, અહિંસાનો રાગ, સત્કર્મનો રાગ, આ રાગ ભાવ રહેશે. એની ખતમ કરવાની કોશિશ નહીં કરો, એ પોતાની વેળે થઈ જવાનું છે. પણ નફરત કરીને, ઘૃણા દ્વેષ કરીને, કશાય ભાવમાં રહીને, અવ્રતમાં રહીને, પ્રમાદમાં રહીને જે કરો છો એ દ્વેષ ભાવથી થાય છે. અને અંતમાં રાગ ભાવ એટલે રાગનું કહ્યું છે ને, કારણ કે રાગ જશે એટલે દ્વેષ તો જવાનું જ છે પહેલા જ, એના પહેલા. એટલે વીતરાગ જે છે, તસંતગમ ગચ્છઈ વીય રાગો, એનો રાગ अंतमा वितराग आत्मा उन दुखों का अंत कर पाते हैं. એ વિતરાગ આત્મા દુઃખો, બધા દુઃખોનો અંત કરે છે. એટલે સમ્યક તો પ્રાપ્તિ પછી જેટલા અંશમાં રાગ ભાવ ખતમ થયું છે, એટલા અંશમાં વિતરાગ થયા છો. અને એ વિતરાગ અવસ્થા એટલે સુખી અવસ્થા છે. દુઃખના અંત દુઃખ નથી. દીવો એક પ્રગટાવ્યો, જ્યાં સુધી પ્રકાશ થયું છે, તમારા રૂમના અંદરમાં પ્રકાશ છે અને બહાર અંધારું છે. પણ જેટલા અંશમાં પ્રકાશ થયું, એટલા અંશમાં તો પ્રકાશ થયું ને, તો એટલા અંશમાં રાગ ભાવ ઓછું થયું. અને આખી દુનિયાનો રાગ અંધારો દૂર કરવો તો સૂરજ બનશો. તો બધી જગ્યા ઘરની બહાર આંગણામાં કરવું છે તો બહાર આંગણામાં પણ દીપક મૂકો, તો એ આંગણાનો અંધકાર પણ દૂર થશે. પાડોશીને ત્યાં અંધકાર દૂર કરશે તો ત્યાં પણ દીવા પ્રગટાવો. જ્યારે દીવાનો પ્રકાશ જ્યારે બને છે, સૂર્યનો પ્રકાશ પણ પૂર્ણ પ્રકાશ છે, સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ ચારિત્ર એનો પ્રકાશ છે. અને નાના દીવાનો એક ઝરોખામાંથી આવવાવાળો સૂર્યના પ્રકાશની કિરણો એ થોડા સુધી જ આવે છે, થોડું જ અંધારું દૂર થાય છે. તો એ પણ બની શકે. એટલા માટે કહ્યું છે વીતરાગો, વીતરાગ આત્મા તસ અંતગમ ગચ્છઈ, એનો અંત કરે છે. એટલે પ્રમાદ ભાવમાંથી નીકળો તો વિતરાગ ભાવમાં આવી શકો. વિતરાગ ભાવમાં આવવામાં, અને એના માટે દરેક ઇન્દ્રિયો માટે એવી જ રીતે સંપૂર્ણ ગાથાઓ છે. જેવી રીતે શ્રોત્રેન્દ્રનો શબ્દનું કહ્યું, એવી રીતે ચક્ષુંદિયસ રૂવમ ગહનમ વયંતી તમ રાગ હેવું તું મનુન્ન માહું તમ દોષ હેવું અમનુન્ન માનું સમો યજો તે સૂય વીય રાગો. જે ચક્ષુન્દ્રિયથી ગ્રહણ કરેલું રાગ ભાવ મનોજ્ઞ છે, અને દ્વેષ ભાવથી જે ગ્રહણ કર્યું એ અમનોજ્ઞ છે. અને એમાં સમત્વ રાખવું. ચક્ષુષ રૂપમ ગહનમ વયંતી, ચક્ષુન્દ્રિયનો ગ્રહણનો વિષય છે રૂપ. ચક્ષુષ રૂપમ ગહનમ વયંતી, ચક્ષુન્દ્રિયનું ગ્રહણ કોને કરે છે? રૂપમ વયંતી, એને રૂપ કહેવાય છે. એમાં રાગ ભાવ હોય તો એ મનોજ્ઞ લાગે છે. તમ રાગ હેવું, એમાં રાગ પેદા થવાનું હેતુ કોણ છે? તો એની મનોજ્ઞતા. અને તમદોષ હેવું, એ દ્વેષ બુદ્ધિ એમાં પેદા થાય છે, તો એનું હેતુ શું છે? અમનોજ્ઞ. એ અમનોજ્ઞ લાગે છે. તો રાગ અને દ્વેષમાં સમ રહેવું એનો મતલબ છે મનોજ્ઞ અને અમનોજ્ઞ વિષયોમાં સમત્વ ભાવ રહે, એ વિતરાગ ભાવ કહેવાય. આવું ધ્યાનમાં. એવી જ રીતે રૂપસ્ય ચક્ષુમ ગહનમ વયંતી, ચક્ષુસ્ રૂપમ ગહનમ વયંતી, ચક્ષુ રૂપને ગ્રહણ કરે છે, રૂપ ચક્ષુને ગ્રહણ કરે છે. ચક્ષુ રૂપને ગ્રહણ કરે છે અને રૂપ ચક્ષુ દ્વારા ગ્રહણ થાય છે. બે લાઈન બરાબર તમે ધ્યાન રાખીને વાંચો 23મી ગાથાને. રૂપસ્ ચક્ષુમ ગહનમ વયંતી, ચક્ષુસ્ રૂપમ ગહનમ વયંતી. રૂપસ્ ચક્ષુ, ચક્ષુ रूपस, चक्षु रूप नो ग्रहण करे, रूप का रूप को ग्रहण करती है.
ચક્ષુ ઇન્દ્રિય આંખ જે છે રૂપને ગ્રહણ કરે છે અને રૂપ ચક્ષુ દ્વારા ગ્રહણ થાય છે. કાન દ્વારા રૂપ ગ્રહણ નથી થતું, હાથ દ્વારા ગ્રહણ નથી થતું, મોઢા દ્વારા રૂપ ગ્રહણ નથી થતું. એક એક ઇન્દ્રિયના જુદા જુદા વિષય છે. એટલા માટે બધી જગ્યા અલગ અલગ વિષયોનું અલગ અલગ વર્ણન કર્યું છે, પણ બધામાં કહેવાનું એનું એક જ ભાવ છે કે જે રૂવેશુ જો ગિદ્ધિમ ઉવે ઇતિવમ અકાલિયમ પાવૈસે વિનાશમ રાગા ઉરે સે જહવા પયંગે આલોય લોલે સમુબેય મચ્છુમ. એ વિષયાસક્ત વ્યક્તિ, એ વિષયાસક્ત જીવ, એનો મતલબ શું થયું કે એકેન્દ્રિય જીવ જો એના પ્રાપ્ત એક ઇન્દ્રિયમાં પણ આસક્ત થઈ જાય તો એનો પરિણામ એ આસક્ત એ જ વિષયમાં એની મૃત્યુ થાય. જે એકેન્દ્રિયથી બેન્દ્રિયમાં આવ્યા, સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય, તો એ બે ઇન્દ્રિયના વિષયોના જે આસક્ત થયા એ આસક્તિ એ વિષયોમાં જ એનો જીવનનો અંત થવાનો છે. એવી જ રીતે તેન્દ્રિય, એવી જ રીતે ચતુરેન્દ્રિય. જેવી રીતે રૂપમાં ગિદ્ધ થયા તીવ્ર જીવ અકાલિયમ પાવૈસે વિનાશમ, એ અકાલ મૃત્યુને પ્રાપ્ત થાય છે. અકાલમાં એનો વિનાશ થઈ જાય છે. કેવી રીતે? જેવી રીતે હવે વિદેશોમાં તો એવા લાઇટ નીકળ્યા છે કે જેનાથી મક્ખી મચ્છર જીવ એના પાસે ન આવે. પણ તમે અહીંયા જોયા હશે કે ખાસ કરીને વરસાદ પછીના દિવસોમાં, દિવાળીના આસપાસમાં લાઇટ થાય રાતના એટલે કીડાઓ એના આસપાસમાં ભેગા થઈ જાય છે. અને સવારના તમે જુઓ, લાઇટ તમે બંધ કરી સવારના જુઓ તો બધા કીડાઓ જમીન ઉપર મરીને પડેલા છે. તો એવા પતંગા એટલે એવા ઉડતા પક્ષી, ઉડતા જીવ, એ જીવ પ્રકાશમાં આસક્ત થઈને આલોય લોલે, આલોક પ્રકાશમાં લોલુપ થયેલા પયંગે પતંગા રાગા ઉરે, એ રાગ પ્રકાશમાં આસક્ત થઈને એના પાસે આવે છે. એક દીપક જલાવ્યું હશે તો એ દીપકના આસપાસમાં ભ્રમણ કરતા કરતા દીપકના જ્યોતિમાં અંદર પકડવા જાય અને એમાં જ એ જળીને મરીને ખતમ થઈ જાય. અને દીવામાં તમે જોશો કે ઘણા બધા કીડા સવારમાં તમને જોવા મળશે. એ પ્રકાશમાં આસક્ત થઈને એ કીડાઓ ત્યાં આવ્યા છે અને સમુવેય મુચ્ચું અને મૃત્યુને પ્રાપ્ત થાય છે. તો એવી રીતે દરેક એમાં આસક્ત થયેલા, દરેક ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત થઈને આ વિષયોમાં આસક્તિથી કારણથી એ વિષયોમાં જ મૃત્યુને પ્રાપ્ત થાય છે. એવી જ રીતે યયાવી દોષમ સમુવેય દિવ્યમ, જે તીવ્ર પ્રકાશની લાલસામાં તીવ્ર રૂપની આસક્ત થઈને અમનોજ્ઞ અને મનોજ્ઞ બંને એમાં તનસિક-ખને સેવ ઉવેય દુઃખમ, અને એમાં આસક્ત થયેલા તીવ્ર દ્વેષ બુદ્ધિના કારણથી એ દુઃખને પ્રાપ્ત થાય છે. એમાં રૂપનો અપરાધ છે, એમાં દીવાનો અપરાધ છે, પતંગા બધા મરી ગયા એના અપરાધ કોનું? બીજા જીવ કેમ ન મર્યા ને એ જ કેમ મરે છે? એનો કોનો દોષ છે? તો કે જે યાવી દોષમ સમુવેય તીવ્રમ, જે દ્વેષ બુદ્ધિને પ્રાપ્ત થયા છે, તનસિક-ખને સેવ ઉવેય દુઃખમ, એ જ વ્યક્તિ દુઃખને પ્રાપ્ત કરે છે. દુર્દંત દોષેન સ એન જંતુ, પોતાના દ્વારા ઉત્પન્ન કરેલા દ્વેષ બુદ્ધિના કારણથી સએન જંતુ, સ્વયં જંતુ એને પેદા કરે છે. ન કિંચિ રૂપમ અવરજ્યસે, એમાં રૂપનો કોઈ દોષ નથી. દોષ કોનો છે? જે રૂપને ગ્રહણ કરે છે ઈ, અને જેના દ્વારા રૂપનો ગ્રહણ થાય છે ઈ.
તો એ લોકો દોષી છે, રૂપ દોષી નથી. સંસારમાં જેટલા પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ છે એનો કોઈ અપરાધ નથી. અપરાધ કોનું છે? એકેન્દ્રિય જીવનો, બેન્દ્રિય જીવનો, તેન્દ્રિય જીવનો, ચતુરેન્દ્રિય, પંચેન્દ્રિય જીવનો. કારણ કે એ ગ્રહણ કરે છે. જે ગ્રહણ કરે છે એનું દોષ છે. તો નિર્દોષ થવા માટે શું કરવું પડશે? એનું ગ્રહણ નહીં કરો. સીધી વાત. રૂવાનું ઘાસાનું ગયેય જીવે, એને રૂપની ઈચ્છા પેદા થાય છે. રૂપની ઈચ્છા પેદા થવાથી એનું અનુગમન કરે છે. મને આ સુગંધ જોઈએ, એટલે એ સુગંધને પ્રાપ્ત કરવા માટે એનું અનુગમન કરે છે, એની પાછળ પાછળ જાય છે. અનેક રૂવમ, અનેક પ્રકારના જીવ, ચરાચર, ત્રસ, સ્થાવર જીવોની હિંસા કરે છે. કસ્તુરીની સુગંધ બહુ સારી છે, એ મને ગમે છે, એટલે એ સુગંધની પાછળ પાછળ હું જાઉં અને જે હરિણના પાસે કસ્તુરી છે એને ખતમ કરો. તો શું કર્યું? આ ગંધમાં આસક્ત થઈને હિંસા કરી. આ રસ મને બહુ ગમે, આ રસને લેવા માટે આ ઝાડને હું કાપું, આના ફળો તોડી લઉં, આને બધું એ કરું. આ બધું કાર્ય જે થાય છે હિંસામાં, હિંસા પેદા કરે છે. અને ન મળે તો ચોરી કરી લઉં. એ સૂતા છે ભાઈ, એના સામાન ઉપાડીને લઈ લો, ચોરી થાય. પછી કોઈ પૂછે કેમ, શું તમે લીધું? ના, મેં નથી લીધું, ખોટું બોલે. એટલે હિંસા, અસત્ય, અદત્તાદાન, ચોરી અને એમાં આસક્તિ, એમાં રસ, એટલે અબ્રહ્મ. એને સંભાળીને રાખવું, સાચવીને રાખવું, કોઈને ન આપવું. તો આ શું થયું? પરિગ્રહ. એટલે પછી પરિગ્રહના કારણથી રૂવાનું વયેન પરિગ્રહેન ઉપાયને રખ સંનિયોગે, રૂપમાં આસક્ત થઈને એનો પરિગ્રહ કરવાનું, એમાં મમત્વ થયું અને મમત્વના કારણથી ઉપાયને એનો ઉત્પાદન કરવું, રખન રક્ષા માટે, અને સંનિયોગે એને સાચવીને રાખવા માટે, અને વયે વિયોગે એનો વ્યય ન થાય, એને કોઈ લઈને લે, એને કોઈ વાપરી ન લે. વિયોગે એ મારાથી દૂર ન જાય, વિયોગ ન થાય. એમાં પણ કોઈ પણ જે રીતે જીવ કોઈ પણ રસ્તામાં, કોઈ પણ પ્રયત્નમાં કહિમ સુહેમ છે, આ બધી કાર્યમાં ક્યાં સુખ છે? ક્યાંય સુખ નથી. કહિમ સુહમ છે, એમાં ક્યાંય સુખ નથી. અને સંભોગ કાલય અતિથિ લાભે, અને જો એનો ઉપભોગ કરવા માંગે તો એમાં પણ ક્યાં તૃપ્તિ મળે છે? એમાં પણ ક્યાં તૃપ્તિ મળે છે? એમાં પણ તૃપ્તિનો અનુભવ નથી થતો. એનો સંરક્ષણમાં પણ સુખ નથી, એના ઉત્પાદનમાં સુખ નથી, એનો પરિગ્રહ કરી રાખવામાં સુખ નથી, એને વાપરવામાં સુખ નથી, એનો વિયોગ થાય તો પણ સુખ નથી, એને સંભાળીને સાચવીને રાખવું એમાં સુખ નથી, અને ન રહે તો પણ સુખ નથી. અને એનું ક્યાં સુખ છે, ક્યાં લાભ મળે છે? ક્યાંય પણ તૃપ્તિ નથી. અતિથિ લાભે અતૃપ્તિ જ મળે છે. તો એટલું વિગતથી સમજાવવામાં આવ્યું છે કે તમે શા માટે કરો છો આ, થોડું વિચારી કરી લો. કે તમે એને પેદા કરો તો સુખ નથી, એનું સંરક્ષણ કરો તો સુખ નથી, એનો વિયોગ થાય તો સુખ નથી. ક્યાં સુખ છે? સંભોગ કાલેય અતિથિ લાભે, સંભોગ ઉપભોગ કરવા જાઓ તો પણ એમાં તૃપ્તિ નથી. તો પછી શું કરવું જોઈએ?
29મી ગાથા. રૂવે ઉવે તુઠી અતુઠી દોષેન દુહી પરસ્ત લોભાવિલે આયયઈ અદત્તમ. રૂપમાં તૃપ્ત થઈને, રૂપમાં અતૃપ્ત થઈને મને આટલું હજી થોડું મળે, આજે ખાધું કાલે પણ ખાવા મળશે. રૂવે તૃપ્તિ મળતી નથી અને મળવાની નથી, તો પણ મને તૃપ્તિ નથી મળી, તો શું કરું? ભેગું કરીને રાખું તો તૃપ્તિ મળશે. એટલે પરિગ્રહમાં આસક્ત, ઉપસક્ત, સત્તોવસક્તે, આસક્ત અને અતિ આસક્ત. ઉવે તુઠ્ઠમ, એનાથી તૃપ્તિ મળશે, પણ એનાથી પણ તૃપ્તિ નથી મળતી. અતુઠ્ઠી દોષેન, અતૃપ્તિ ન થવાના કારણથી શું થાય છે? દુવિધા પેદા થાય છે, દોષ પેદા થાય છે, અને લોભાવિલે, લોભમાં આસક્ત થઈને મારા પાસે જેટલું છે એમાં સંતોષ મને થતું નથી, એટલે બીજાનો પણ હું ચોરી કરીને લઈ લઉં. અદત્ત, કોઈ આપે નહીં તો ઉપાડીને લઈ લઉં. એને પ્રાપ્તિ કરવા માટે દોડાદોડ કરું છું. જે પ્રાપ્ત છે એમાં તૃપ્તિ નથી. હવે તૃપ્તિ તો જોઈએ, તો શું કરું? વધારે ભેગું કરું. વધારે ભેગું કર્યું તો એમાં પણ તૃપ્તિ નથી, તો પછી શું કરું? બીજા પાસેથી પણ લઈ લઉં, તો હજી વધારે લઈ લઉં. તો ચોરી કરે છે, તો એમાં પણ તૃપ્તિ નથી. તો તૃપ્તિ ક્યાં છે? આટલું કહીને પણ સમાધાન નથી થયું. પછી હજી શું કહે છે? તન્નાભિભૂયસ્ અદત્ત હારિનો રૂવે અતિત્તસ્ પરિગહેય માયા મુસં વઢઈ લોભ દોષા તથાવિ દુઃખા ન વિમુચ્ચયસે. રૂપમાં અતૃપ્ત વ્યક્તિ, પરિગ્રહી વ્યક્તિ, તૃષ્ણાથી, હજી મળે એવી તૃષ્ણાથી અભિભૂત થઈને, તીવ્ર તૃષ્ણાના કારણથી રૂવે અતિતસ્સ પરિગ્રહેય, રૂપમાં આસક્ત થયેલું અને પરિગ્રહમાં આસક્ત થયેલું વ્યક્તિ માયા મુસં વઢઈ લોભ દોષા, લોભ, માયા, મૃષાવાદ, જૂઠ બોલવાનું, આ બધા દોષ વઢઈ, આ બધા દોષ વધી જાય છે. તથાવિ દુઃખાન વિમુચ્ચયસે, અને આટલા બધા દોષ સેવન કર્યા પછી પણ દુઃખનો તો કોઈ અંત છે નહીં. તૃપ્તિ ક્યાંય મળતી નથી, સુખ ક્યાંય મળતું નથી. તો શું થાય? જે પ્રાપ્ત કરવા માટે માયા, મૃષાવાદ, લોભ, આ બધા જ દોષોનો વર્ધન થયું છે, વૃદ્ધિ થઈ છે, છતાં પણ દુઃખનો અંત થતો નથી. કારણ એ બધા તો દોષ પેદા કરવા વાળા છે, દુઃખ પેદા કરવા વાળા છે. દોષ દુઃખને પેદા કરે છે, અને દુઃખનો વારંવાર હજી કરું તો સુખ મળશે. આ બ્રહ્મ વ્યક્તિ જીવે છે. જેનાથી દુઃખ આવે છે, એક ભાષ્યકારે બહુ સરસ એને ઉદાહરણ આપ્યું છે. એક કૂતરો છે, એક કૂતરાને બહુ ભૂખ લાગી, ક્યાંય ખાવાનું ન મળ્યું. જોયું એક માણસ મરેલો હતો, એને બધા પક્ષી નોચીને ખાઈ ગયા, બધું માંસ કાઢીને, અને એના હાડકા પડ્યા હતા. કૂતરાને માંસ તો મળ્યું નહીં, તો જઈને ઓલે ખાંડી ઉપાડીને લઈ આવ્યો અને એને ખાવા માંડ્યો. હવે એ હાડકો ખાય છે તો એટલું તીક્ષ્ણ છે, એવું ચૂભણવાળું છે, તો એને મોઢામાં એ વાગે છે. મોઢામાં વાગવાથી એમાં બ્લડ આવવા માંડ્યું, એમાં જખમ પેદા થઈ. એ હજુ એને આ પોતાનું બ્લડ પીવે છે, અને એને લાગે છે, ઓહો, શું મને આનંદ આવ્યો, શું મને મજા આવી ચૂસવામાં, કેટલું સરસ રસ આવતું હતું એમાં. એ હજી એને જમાવે છે, હજી એના મોઢામાં જખમ થાય છે,
હજી એમાં પસ પેદા થાય છે અને એ ચૂસતો જાય ને એ વધારે વધારે દુખે છે. પણ એને એવું લાગે છે કે આ રસ જોઈએ છે તો થોડું દુઃખ તો સહન કરવું પડે ને, તો દુઃખને પણ સહન કરે છે, રસ પેદા કરે છે. પણ એ રસ નથી, એ પોતાના ઘાવમાંથી આવવાવાળી તકલીફ છે. એ ઘાવમાંથી ઘાવ બને છે, આ ડંખ લાગે છે, એના ચુભન લાગે છે, એમાંથી રક્ત આવે છે, રક્તમાંથી પછી પસ પેદા થાય છે અને એ સમજે છે કે મને આ બધું હાડકામાંથી મળે છે. એ હાડકામાંથી નથી આવ્યું, પણ શું સમજે છે કે એ હાડકામાંથી આવે છે એટલે વધારે એને ચૂસવા જાય અને વધારે જખમી થાય. તો આવા ભ્રમમાં જે કૂતરો જેવી રીતે પડે છે એવી રીતે વિષયોના પાછળ વ્યક્તિ કૂતરાની વૃત્તિથી ચાલે છે અને એમાંથી દુઃખ જ પેદા થાય છે અને એ સમજે છે કે આ મને એમાંથી મળે છે, પણ એનાથી નથી મળતું. એટલે દોષ કોનો? હાડકાનો દોષ નહીં. એટલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શાની શબ્દનો દોષ નથી. વારંવાર એ કહે છે કે આ પદ્ધતિ છે, ઇન્દ્રિયો વિષયોમાં જાય છે, ત્યાં આસક્તિ પેદા થાય છે, પણ દોષ વિષયોનું નથી. એમાં જવાથી દુઃખ થાય છે, પણ એ દુઃખ આપનાર નથી. કાદોમાં પડવાથી દુઃખ થાય છે, પણ કાદો દુઃખ આપે નહીં. તમે બહાર ઊભા છો, તમે સ્વચ્છ જગ્યા ઉપર ઊભા છો, તો ત્યાં તો કાદો આવીને તમને દુઃખી નથી કરતો ને. તમે ઓલા કાદોવાળી જગ્યામાં જઈને, એ તાલાબમાં જઈને પડો છો અને પછી એ કાદો તમને અંદર ખેંચે છે. જેટલું પ્રયત્ન કરો બહાર નીકળવાનો એટલું અંદર ખેંચે છે અને ખેંચીને રાખે છે, બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. તો આ સ્થિતિ છે ઇન્દ્રિયોના વિષયોની. પણ એ પોતે પાક્કું યાદ રાખજો કે એમાં તાકાત નથી તમને દુઃખી કરવાની. એ દુઃખી નથી કરતા, એમાંથી દુઃખ નથી થતું. વિષય દુઃખ નથી પેદા કરતા, પણ ઇન્દ્રિયો દુઃખ પેદા કરે છે. એ હાડકા દુઃખ નથી પેદા કરતા, પણ જે મોઢામાં ચૂસવાનું કામ કર્યું એ મોઢામાં જખમ પેદા થાય છે અને દુઃખ પેદા થાય છે. તો આ એક એટલું સ્પષ્ટ છે કે સંસારને જે આપણે કહીએ છીએ કે આ ખરાબ છે, ખરાબ છે, આ દુઃખ પેદા કરે છે, પણ દુઃખ પેદા કરવાની સ્થિતિ સંસારના વિષયોમાં નથી, વિષયને ગ્રહણ કરવા વાળામાં છે. યશાજી મહારાજ, આપણા ઇન્દ્રિય છે કે આપણું મન છે? આપણું ઇન્દ્રિય છે દુઃખ કરવામાં કે મન છે આપણું? ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ક્યારે થાય? મન સાથે જોડાયેલી ઇન્દ્રિયો, મન ઇન્દ્રિયો પાસેથી કરાવે છે. મન ઇન્દ્રિયો પાસેથી કાર્ય કરે છે. મન ન હોય તો ઇન્દ્રિયો કાર્ય કરતી નથી. એટલે હું હાથથી કોઈને થપ્પડ મારું છું અને હાથથી હું કોઈને આશીર્વાદ આપું છું, તો હાથ કાર્ય કર્યું, પણ હાથ કોના દ્વારા કાર્ય કર્યું? કોના કહેવાથી કર્યું? કોના પ્રેરણાથી કર્યું? આ વિધાનમાં હાથ કાર્ય કરે છે, એ થપ્પડ પણ મારે છે અને આશીર્વાદ પણ આપે છે. એ કોઈના જખમ ઉપર નમક પણ નાખે છે અને કોઈના જખમની મલમ પટ્ટી પણ કરે છે. ક્રિયા કોણ કરે છે? હાથ કરે છે. દાજા ઉપર નમક નાખવાનું કામ કોણ કરે? હાથ કરે છે. અને એની સારવાર કરવાની, એને સફાઈ કરવાની, એને મલમ પટ્ટી કરવાની, એને પાછું સ્વસ્થ કરવાની કામ કોણ કરે છે? હાથ કરે છે. અને બંને કાર્ય કોણ કરાવે છે? નમક છાંટવાનું કામ અને મલમ લગાવવાનું કામ કોણ કરે છે? મન કરે છે. મન કરે છે. અને સારું શુભ કાર્ય પણ મન કરાવે છે,
અને અશુભ કાર્ય પણ મન કરાવે છે, અને કરાવે છે એના જ દ્વારા કરાવે છે. તો એવી જ રીતે બધી ગાથાઓ એક પછી એક આ જ રીતે છે. તો આપણે ન લિપ્પઈ તેન મુનિ વિરાગો, જે એમાં લિપ્ત નથી થતા એ વિતરાગ છે, એ મુનિ છે. અને રાગા ઉરે હરિનમેગે ન મુદ્દે સદ્દે અતિત્તે સમુવેય મચ્ચુ, અને તીવ્ર આસક્તિના કારણથી, તીવ્ર લિપ્તતાના કારણથી મૃત્યુને પામે છે. એને જિંદગીભર પાપ ભેગું કરીને મૃત્યુને પ્રાપ્ત થાય છે. અને એ જ એમાં મુનિ હોય, તપસ્વી હોય, ન લિપ્પઈ, જે લિપ્ત થતા નથી એવા મુનિ વીતરાગ થાય છે. એટલે એ સંસાર છે, એ જ ઇન્દ્રિય છે, એ જ વિષય છે. પણ શું છે? એ જ ઇલેક્ટ્રિસિટીની તાર જઈ રહી છે, લાઈન એ જ છે, એ જ બલ્બ છે, એ જ જગ્યા છે, એ જ બધું છે. પણ એ શોર્ટ સર્કિટ થઈને આગ પણ લગાડે છે, અને અત્યારે મને સ્વાધ્યાય કરવું છે તો લાઇટ એ પ્રકાશ પણ એ જ આપે છે. આ લેપટોપમાં, કમ્પ્યુટરમાં એ જ કામ કરે છે, અને એ જ એનામાં જ અક્ષરો બધા દેખાય છે. એમનાથી જ તમે સાંભળી શકો છો. તો શું પેદા કર્યું? કોને કર્યું? આગ પણ લગાડવાનું કામ કરશે, નાશ કરવાનું પણ એ જ કામ કરે છે, અને બોધ આપવાનું કાર્ય પણ કોણ કરે છે? એ જ કરે છે. તો એમાં જે સમત્વ ભાવમાં જે રહે, મનોજ્ઞ અને અમનોજ્ઞના સમભાવમાં જે રહે, રાગ દ્વેષથી ઉપર થજે રહે, એવા વ્યક્તિ આનાથી મુક્ત થાય છે. એનો ઉપયોગ નહીં કરે એમ નથી કીધું. તમે ઉપયોગ નહીં કરો એમ નથી કીધું. વિષયોને જે છોડી દે એ તપસ્વી છે એમ નથી કીધું. પણ એમાં જે આસક્ત ન થાય એ વિતરાગ. આવી ધ્યાનમાં? વિતરાગ શું નાકથી ગંધ નથી લેતા? આંખોથી જોતા નથી? કાનથી સાંભળતા નથી? સ્પર્શેન્દ્રિયથી સ્પર્શ નથી થતું એને? શું થાય છે? શરીર શૂન્ય નથી થઈ ગયું. એ સંવેદના વિહીન નથી થયું શરીર એમનું, કે એ સાંભળી ન શકે, જોઈ ન શકે, કોઈનો સ્પર્શ અનુભવ ન કરી શકે, એવી સ્થિતિ નથી. બરાબર અનુભવ કરે છે. સ્પર્શ અનુભવ કરે છે, રસ અનુભવ કરે છે, ગંધ અનુભવ કરે છે, આંખથી રૂપ જોવે છે, કાનથી શબ્દો સાંભળે છે, મોઢામાંથી શબ્દ બોલે છે. કોઈ એમ કે મને ભગવાન તમારા ચરણોમાં દીક્ષા લેવી છે, તો એમને દીક્ષા આપે છે. કોઈ એમ કે છે કે ભગવાન આપનો માર્ગ બહુ સારું, હું આપને વંદન કરું છું, પગે લાગું છું, ભક્તિભાવ રાખું છું, હવે હું ઘરે જાઉં છું. અર્જુન માલી કહે છે કે મારે દીક્ષા લેવી છે. શેઠ સુદર્શન કહે છે કે હું ઘરે જાઉં છું. અને ભગવાન બોલે છે, જહા સુહમ દેવાનું પિયા, માં પરિબંધમ કરે, તમને જેમ સુખ લાગે એમ કરો, તમે એમાં વિલંબ નહીં કરો. સાંભળે છે. અર્જુન શું બોલે છે એ સાંભળે છે, સુદર્શન શું બોલે છે એ સાંભળે છે, અને મહાવીર એનો જવાબ પણ આપે છે. ઇન્દ્રિયો કામ કરે છે. સ્કંદકને આવતા જોયા અને ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધરને કહ્યું
કે જો તારો મિત્ર આવે છે એનું સ્વાગત કર. જોયું પણ, એને કહ્યું પણ કે કોણ આવે છે અને તારે શું કરવું છે એ પ્રેરણા પણ આપી. અને ગૌતમ સ્વામી ઊભા થઈને એનું સ્વાગત કરવા ગયા સમૂહશરણના દ્વાર ઉપર. તો આ બધું પ્રવૃત્તિ થઈ કે નહીં થઈ? એમના પ્રેરણાથી કોઈ વ્યક્તિ ચાલીને જાય, એમના પ્રેરણાથી કોઈ વ્યક્તિ કોઈનું સન્માન કરે, એમના પ્રેરણાથી કોઈ વ્યક્તિ ઘર બધું પરિવાર છોડીને આવી જાય, દીક્ષા લે, એમના પ્રેરણાથી, એમના કહેવાથી ગૌતમ સ્વામી જઈને પતિ પત્નીના ઝઘડા મટાડીને આવે. તો આ બધી પ્રવૃત્તિ થઈ રહી ને. પ્રવૃત્તિ ક્યાં નથી થઈ? પ્રવૃત્તિ થઈ રહી છે, ઇન્દ્રિયો કાર્ય કરે છે અને કાર્ય કરતા છતાં પણ મહાવીરની કોઈ આસક્તિ, કોઈ રાગ ભાવ કે દ્વેષ ભાવ નથી. કે શતાનિક એમની વાત સાંભળીને પોતાને ગુસ્સો શાંત કરે છે, પત્નીથી માફી માંગે છે, તો મહાવીર બહુ ખુશ થઈ ગયા છે, બહુ રાગ જાગ્યું, મોહ આવ્યું એના શિષ્ય પ્રતિ, એવું નથી. અને રેવતી પોતાના કર્મ છોડતી નથી, ગોશાલક પોતાનો કર્મ છોડતો નથી. તો શું એના પ્રતિ દ્વેષ ભાવ છે? મહાવીરને શું છે? ગૌતમ સ્વામી આજ્ઞાનું, દરેક આજ્ઞાનું પાલન કરે છે, દરેકને મહાવીરથી પ્રભાવિત કરે છે, દરેકને સંઘમાં લઈને સાચવે છે બધાને. તો મહાવીર, ઓહો, મારું કેટલો વિનયવાન શિષ્ય છે. અને ગોશાલક કોઈને શ્રાપ આપી આવે, કોઈનું ખરાબ કરી આવે, કોઈના ઘર બાળી આવે, કોઈને તેજોલેશા છોડે, કોઈને જિંદા જલાવી નાખે સમૂહશરણમાં સર્વાનુભૂતિ અને તો શું એના પ્રતિ દ્વેષ છે? એ ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોનો કાર્ય કરે છે. મહાવીર જુએ છે, મહાવીર બોલે છે, મહાવીર ચાલે છે, બધી પ્રવૃત્તિ કરે છે, પણ એમાં આસક્તિ નથી, રાગ અને દ્વેષ ભાવ નથી. તો રાગ દ્વેષને દૂર કરવા માટે વિષયોને છોડો એમ નથી, પણ કોણ ગ્રહણ કરે છે, કેવી રીતે ગ્રહણ કરે છે અને કેવી રીતે ગ્રહણ કરવાથી અશુભનું ઉપાર્જન થાય છે અને કેવી રીતે ગ્રહણ કરવાથી શુભનું ઉપાર્જન થાય છે અને શું કરવાથી વિતરાગ ભાવ આવે છે. આ સમજવાની વાત છે. આ અપ્રમાદ સ્થાન જે અધ્યયન છે એમાં. કોઈને કઈ પૂછવું છે? પૂછવું છે? કોઈના પ્રશ્ન છે? ઈશાજી મારા તમે બહુ સરસ સમજાવ્યું છે એકદમ. બસ આપણી દરેક પ્રવૃત્તિમાં, દરેક વૃત્તિમાં, દરેક કાર્ય કરતી વખતે આટલી સ્પષ્ટતા આવી જાય તો એમાંથી આસક્તિ બરાબર ઓછી થાય છે. બરાબર છે. એનો અર્થ એમ છે મહારાજ કે મનને સ્થિર કરવા માટે ધ્યાનનું વધારે કરવું જોઈએ. બરાબર ને? મન મેઇન વસ્તુ છે. શું છોડવું છે, શું કરવાથી નથી થતું, શું કરવાથી એનાથી નથી થતું, કેવી રીતે કરવી છે. ધ્યાન ઉપર વધારે પ્રેશર. એક ચાકુ પણ આપણે પકડીએ તો ચાકુ કાપે છે, બરાબર છે, તો પણ પકડીને કાર્ય કરાય છે. તો ચાકુ કેવી રીતે પકડ્યું એના ઉપર છે. શાક સુધારવાનું કામ પણ તમે એનાથી કરી શકો છો, તમારી આંગળી પણ એમાંથી કપાય છે. પણ ચાકુને જ્યાં ધાર છે ત્યાં પકડો તો કયું, અને જ્યાં ધાર નથી ને પકડવાની જે એને મૂઠ છે એને પકડો તો વાગે નહીં, એનાથી કાર્ય કરે. તો સંસાર છે એનાથી જ કાર્ય લેવાનું છે, પણ એને કેવી રીતે પકડો છો. આપણે પોતાને કાપવું નથી,
પણ એનો ઉપયોગ કરવો છે વિવેકપૂર્વક. બરાબર. મંગલ પાઠ કરીએ. વંદામી યશા. Thank you very much. હાજી હાજી બીનાબેન, પ્રકાશભાઈ, હાજી કમલ, સંધ્યા, હાજી 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 ભગુભાઈ, રીતાબેન, હાજી હાજી. કેમ છો? મજામાં બધા? તમે સાચા? મંગલ પાઠ બોલીએ. હા, મંગલ પાઠ કરીએ. નમો રંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયરિયાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સવસાહુનમ, એસો પંચ નમોકારો સર્વ પાવપનાસનો, મંગલાનંદ ચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ, ગુરુદેવ ક્યા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપણત્તોથમો મંગલમ, ચત્તારી લોગુત્તમા, અરંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલીપણત્તોથમો લોગુત્તમો, ચત્તારી શરણમ પવ્યજામિ, અર્હંતે શરણમ પવ્યજામિ, સિદ્ધે શરણમ પવ્યજામિ, સાહુ શરણમ પવ્યજામિ, કેવલીપન્નતમ ધમ્મમ શરણમ પવ્યજામિ, અર્હંતો કા શરણા, સિદ્ધો કા શરણા, સાધુ કા શરણા, કેવલી પ્રવૃત્તિ દયા ધર્મ કા શરણા, ચાર શરણા દુઃખરના સુખરના, ઓર શરણા નહીં કોઈ, જો ભવ પ્રાણી આદરે તો અક્ષય અમર. ખૂબ ખૂબ ધન્યવાદ તમને, તમારા અભિનંદન. કે અમુક ભાઈઓ આપણા કમલ છે, સંધ્યાબેન છે, ચંદ્રોતમભાઈ દેવ સવારના પણ 1.5 કલાક સુધી સ્વાધ્યાયમાં, અત્યારે પણ 1.5 એટલે 3 કલાક સુધી સ્વાધ્યાય, અને એટલા ભક્તિભાવથી કરો છો, પ્રેમથી કરો છો. ભલે હું નામ જાણું છું કે નહીં, જેવી રીતે આપણા આઈફોન ઉપર ભાઈ છે, એમનું નામ મને ખબર નથી, પણ તો પણ અભિનંદન કરું છું. ખૂબ ખૂબ આશીર્વાદ તમારા માટે, ગુરુદેવના તાઈમાના. ખૂબ ખૂબ એવી જ રીતે આગળ વધો, ખૂબ આગળ. અચ્છા, ભરતભાઈ છો? હાજી, કેમ છે? મજામાં? હાજી હાજી. વંદામી યશા.